જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। નમસ્કાર, જોહાર। વાત કરીશું સુરત જિલ્લાના મહુવા તાલુકાની। મહુવા તાલુકાનું કાંકરિયા ગામમાં ખૂબ મોટા પાયામાં લાખો મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો, જેને લઈ ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાજનક વિષય હતો। ગામના જાગૃત યુવાનોએ અવાજ ઉઠાવ્યો, સરપંચે અવાજ ઉઠાવ્યો અને સમગ્ર કચરાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો। કચરો ફરી પાછો સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં લઈ જવાનો ઓર્ડર થયો, દંડ કરવામાં આવ્યો, બધી જ કાર્યવાહી કરવામાં આવી, પણ ત્યારબાદ દેખાવ પૂરતો 7 થી 10 ટ્રક જેટલો કચરો ત્યાંથી ઉઠાવવામાં આવ્યો કે 50 જેટલી ટ્રકનો કચરો ઉઠાવવામાં આવ્યો। ત્યારબાદ કચરાનું કામ સ્ટોપ કરી દેવામાં આવ્યું। ઘણીવારમાં જેસીબી બગડે છે, હિટાચી ગાડી બગડે છે, કચરો ભરવા માટે જે સાધન ઉપયોગ કરવામાં આવે છે એ બગડે છે, એવા બહાના કરતા કરતા આજે બીજા 2 મહિના જેટલા કાઢી નાખવામાં આવ્યા। અને ત્યારબાદ અચાનક જ ગત રાત્રે એટલે કે 10 તારીખે સવારના જ કોઈકે કચરાને સળગાવી દીધો। 5 વીઘામાં મસ્ત મોટા મેદાનમાં ફેલાયેલો કચરો કોઈક એવી રીતે સળગાવે છે કે કચરો એક જગ્યાથી નથી સળગતો, પણ કચરો ફરતેથી બધી બાજુથી સળગી જાય। કાયદાપૂર્વક, કાવતરાપૂર્વક કચરાને સળગાવી દેવામાં આવે છે। વચ્ચે હિટાચી મશીન જે કચરા ભરવાનું છે એ પણ સળગી જાય છે। ગ્રામજનોને ખબર પડે છે, ધુમાડાના ગોટે ગોટા ઉડે છે, ગ્રામજનો આવી પહોંચે છે, ફાયર બ્રિગેડ આવે છે, હિટાચી મશીનને ઓલવવાનો પ્રયત્ન કરે છે, પણ હિટાચી મશીન અંદરથી નીકળી શકે એવું નથી, કારણ કે કચરાની આગ એટલી ભયંકર છે અને એટલી વિનાશક છે કે અંદરથી સાધન કાઢવા મુશ્કેલ છે। નમસ્કાર, આજે આપણે આવી પહોંચ્યા છે કાંકરિયા ગામે સન્નઈ મોરા। આજે 4-5 મહિના પહેલાં સુરતથી લાવીને અહીં જે કચરો ખાલવામાં આવ્યો હતો એ કચરાને આજે ઉઠાવવા માટે એમણે શરૂઆત તો કરી હતી, પણ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હતી, જેથી કરી ચોમાસું નજીક હોવાથી આ કચરાની લોકોને આ દુર્ગંધના કારણે બહુ મોટી રોગચાળાની અંદર એ લોકો ભરડામાં આવી જાય એવી શક્યતા હતી। પણ કોઈક કારણસર આજે અહીં તમે જોઈ શકો છો કે આ આગ લાગી ગઈ છે। તો આ આગ કઈ રીતે લાગી એ આપણને જાણવા મળ્યું નથી। તો આ અધિકારીઓએ જે કામગીરી ઉપર થોડીક ધીમી ગતિએ હુકમ કર્યો હોય એવું લાગી રહ્યું છે। તો આપણે દરેક અધિકારીઓને આપણે જાણ કરીએ કે ભાઈ આ કઈ રીતે લાગી એની યોગ્ય તપાસ થવી જોઈએ, તો આનું અંકબંધ જે છે એ ખુલી શકે એમ છે। પણ હવે આજે હજારો મેટ્રિક ટન કચરો જે અહીંથી ઉઠાવવાની વાત હતી, અહીંથી કાંકરિયા ગામથી લઈને બીજે ગામ ઠાલવવાની વાત હતી, બીજી જગ્યાએ યોગ્ય સ્થળે નિકાલ કરવાની વાત હતી, એ નિકાલ કરવાની વાત ત્યાંની ત્યાં દફન થઈ ગઈ। હાલમાં ત્યાંના કોઈ જ લોકો બોલવા તૈયાર નથી કે કચરો કેમ ઉઠાવવા માટે નથી આવ્યો, કચરો કોણે સળગાવ્યો છે, તપાસનો વિષય છે। કારણ કે જ્યારે કચરો હજારો મેટ્રિક ટન કચરો સળગતો રહેશે ત્યારે ચોમાસું સિઝન ચાલુ થવાની તૈયારી છે અને ચોમાસામાં આ કચરો ખદબદશે અને ગંદકીનું મોટું સામ્રાજ્ય ફેલાશે, ત્યારે જવાબદારી કોણ લેશે? સુરત મહાનગરપાલિકા લેશે, મહુવાના મામલતદાર લેશે, મહુવાના પ્રાંત અધિકારી લેશે કે મહુવાના આરોગ્ય અધિકારી લેશે? એ આવનાર સમય જ બતાવશે।